અપરા એકાદશી 2026 જીવન બદલી નાખે તેવું વ્રત. સંપૂર્ણ કથા, પૂજાવિધિ અને ચમત્કારિક ઉપાયો. જય શ્રી કૃષ્ણ મિત્ર, તમારું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પ્રાર્થનામાં. મિત્રો, શું તમને ખબર છે કે એક એવું વ્રત છે જે તમારા અનેક જન્મોના પાપોનો નાશ કરી શકે છે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પવિત્ર અપરા એકાદશી વિશે. વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે તમને એક એવી માહિતી મળશે જે કદાચ તમને કંઈ સાંભળી પણ ન હોય. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. તો સૌ પ્રથમ આપણે જાણીએ, અપરા એકાદશી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ દિવસે ચંદ્રની ઉર્જા અને મન પર વિશેષ અસર કરે છે. એકાદશીનો ઉપવાસ મન અને શરીરને શુદ્ધ કરે છે. ધર્મગ્રંથો અનુસાર આ એકાદશીનું ફળ હજારો યજ્ઞ જેટલું મળે છે. ખાસ કરીને શનિદોષ, પિતૃદોષ અને અચાનક આવતી મુશ્કેલીઓમાંથી આ વ્રત કરવાથી આપણને રાહત મળે છે. આ વ્રતની પૂજા વિધિની સંપૂર્ણ વિગત જાણશું. તો સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. પૂજા કેવી રીતે કરવી? ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા સામે બેસો. તુલસીનું પાન અર્પણ કરો. પીળા ફૂલ ચડાવો. દીવો અને અગરબત્તી પ્રગટાવો. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. આ વ્રત 3 રીતે થઈ શકે છે: નિર્જળ વ્રત એટલે કે કઠિન, ફળાહાર વ્રત એટલે કે સરળ, અને એક સમય સાત્વિક ભોજન. 3 રીતે આ વ્રત આપણે કરી શકીએ છીએ. હવે આપણે જાણીએ અપરા એકાદશીની કથા. પ્રાચીન સમયમાં એક રાજા હતા, મહિધ્વજ. તેઓ ખૂબ જ સચ્ચા અને ધર્માત્મા હતા. પ્રજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ તેમના નાના ભાઈને ઈર્ષા થઈ. એક દિવસ તેને રાજાને મારી નાખ્યા અને તેમનું અંતિમ સંસ્કાર પણ ન કર્યું, જેના કારણે રાજાની આત્મા પ્રેત બની ગઈ અને વર્ષો સુધી ભટકતી રહી. એક દિવસ એક મહાન ઋષિ ત્યાંથી પસાર થયા. તેમણે પોતાના તપથી સમજાવ્યું કે આ આત્મા દુઃખી છે. ઋષિએ અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું. તરત જ રાજાને મુક્તિ મળી ગઈ. આ કથા આપણને શીખવે છે કે એકાદશીનું વ્રત આત્માને મુક્તિ આપે છે. આ માટે આ દિવસના આપણે ઉપાયો જાણીએ. તો પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો, સરસવના તેલ અથવા તલના તેલનો. તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરવો. ગરીબોને અન્નદાન કરો અને પાણીનું પાત્ર મૂકો પક્ષીઓ માટે. અને ખાસ ઉપાય, 11 વાર ઓમ વિષ્ણવે નમઃ જપ કરવો અને પીળા કપડાનું દાન કરવું જોઈએ. આ દિવસે શું ન કરવું જોઈએ? તો લસણ ડુંગળી ખાવાના જોઈએ. ક્રોધ, જૂઠ અને ચુગલીથી દૂર રહેવું જોઈએ. માંસ અને દારૂનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રત કરવાથી આપણે શું લાભ મળે છે અને શું ફળ મળે છે, હવે આપણે તે જાણશું. તો મિત્રો, આ વ્રત કરવાથી આપણને ધન પ્રાપ્તિ થાય છે, માનસિક શાંતિ મળે છે, પાપોમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે. જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. અપરા એકાદશીનું નામ જ અપરા એકાદશી છે, કે એટલે અપરંપાર. એટલે આ વ્રત કરવાથી આપણે અપરંપાર ફાયદાઓ થાય છે. તો મિત્રો, અપરા એકાદશી એવું વ્રત છે જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે. તો સાચી શ્રદ્ધાથી કરશો તો ભગવાન વિષ્ણુની જરૂર કૃપા રહેશે તમારા પર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા નવા આધ્યાત્મિક વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જો અને સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.